અબડાસા તાલુકા પંચાયતની સામાન્ય સભા 15ના નાણાં પંચના વિવિધ વિકાસ કામોના બહાલ. નલિયા ખાતે યોજાયેલી બેઠકમાં વિવિધ મુદ્દે કરી ચર્ચા. નાણાં પંચમાં 1.34 કરોડના કામોને મંજૂરી અપાઈ તો વિકાસના કામો ખરાબ થયાના વિપક્ષનો આક્ષેપ. આ બાબતે આજે મારી એક ખાસ વિનંતી કરવામાં આવી એ લોકોને અધિકારીઓને, કારણ 15 અધિકારીનું લેસન છે. આ છે ને નાનો બાળક લેસન કરે ને એ પ્રમાણે લેસન છે. એક જ તળાવની પાળમાંથી દિવાલ બનાવી છે, અહીંયા દિવાલ, અહીંયા દિવાલ, અહીંયા દિવાલ, તો આ એક લેસન છે. એમાં હું અંદર પડતો નથી, પણ જે જરૂરિયાત જે ચીજની વસ્તુની જે તાલુકાને છે એની ઉણપ હોય તો મારાથી બોલાય પણ જરૂર, અને એ લોકોને થોડીક ભલામણ પણ કરું છું કે ભાઈ તમે ઠરાવ કરજો તાલુકા પંચાયતમાંથી કે એક તો આજે એક જ ડૉક્ટર ઉપર ચાલતી હોસ્પિટલ નલિયાની, આ મોટેમાં મોટી હોસ્પિટલ છે. હજી સુધી ડૉક્ટરોની જે ભરતી થાય એ ભરતી થઈ નહીં. આજે સ્કૂલોમાં જાઓ તો તમામ શિક્ષકોની ઘટ, શિક્ષક ન મળતા હોય તો એ જિલ્લા પંચાયત કહેતી એ બાજુ સુધી મોકલ્યા નથી જ ને ભાઈ. તમે જાણો છો, હું જાણું છું, બધા જાણે છે. નંબર 3માં એ પણ વસ્તુ ચોક્કસ છે કે આજે તલાટી એક તલાટી પાસે 3-4 સેજા છે, ન હોય તો સાહેબને પૂછો સાચી વાત છે ખોટી વાત છે. આજે સામાન્ય સભાની અંદર આપણે 15માં નાણાં પંચનું આયોજન કર્યું અને અનટાઈડ અને ટાઈટની જે 2.5 કરોડ રૂપિયાની ગ્રાન્ટ હતી, વિવિધ અબડાસાના નાનાથી મોટા ગામડો સુધી જે પણ એની એરિયાની અંદર આવતા ક્રાઇટેરિયાની અંદર એટલે અમને ગટર, પાણી, શૌચાલય, માળખાકીય સુવિધા, પુલિયા છે 2 ગામને જોડતા, એવા વિવિધ કામો, ગૌચર સુધારણ જે અત્યારે મહાજને કામ જ્યાં કરવાની છે દાહા ગામે ત્યાં પણ 8 લાખ રૂપિયા લીધા છે. અને જ્યાં પણ જે સારું કામ થાય એવી રીતે સરપંચોની સૂચના પ્રમાણે બધાને આખા તાલુકાને સંતોષ થાય એવા કામો લઈ અને વિકાસના કામો અને આખે તાલુકા પંચાયતની બોડીએ એને બાલી આપી છે. ધારાસભ્યશ્રી પણ આમંત્રિત મહેમાન હોય છે. આ બાબતે આજે મારી એક ખાસ વિનંતી કરવામાં આવી એ લોકોને અધિકારીઓને, કારણ 15 અધિકારીનું લેસન છે. આ છે ને નાનો બાળક લેસન કરે ને એ પ્રમાણે લેસન છે.